હેલો બાળકો, મોગલી જંગલની વાર્તા વિશે આપણે મોગલીના ભાગો બધા હશે, જેમાંનો ભાગ 1થી આપણે ચાલુ કરીશું. એમાં મોગલી ભાગ નંબર 1 મોગલીની વાર્તાઓ વિશે જાણીશું. એમાં ભાગ 1થી આપણે ચાલુ કરીશું. મોગલીની વાર્તા ભાગ નંબર 1. ઘણા વર્ષો પહેલાં એક ઘનઘોર જંગલમાં વરુઓનું ટોળું રહેતું હતું. એક રાત્રે એક નાનકડો માનવ બાળક જંગલમાં ભટકતો વરુઓની ગુફા પાસે આવી પહોંચ્યો. તે બાળકનું નામ મોગલી હતું. વરુ માતા અને વરુ પિતાએ મોગલીને પ્રેમથી પોતાના બાળકની જેમ સ્વીકારી લીધો. તેમણે કહ્યું, હવે આ બાળક આપણા પરિવારનો ભાગ છે. પણ જંગલનો ભયંકર વાઘ શેરખાન મોગલીને શોધી રહ્યો હતો. શેરખાને ગુફા પાસે આવીને કહ્યું, આ માનવ બાળક મને સોંપી દો. પરંતુ વરુ માતાએ હિંમતપૂર્વક જવાબ આપ્યો, મોગલી હવે અમારો દીકરો છે, અમે તેને કોઈને નહીં આપીએ. ત્યારબાદ જંગલની સભા બોલાવવામાં આવી. ત્યાં બુદ્ધિશાળી રીંછ, ભાલુ અને કાળો ચિત્તો બગીરા પણ હાજર હતા. બગીરાએ મોગલીના જીવનની રક્ષા માટે એક બળદ આપવાની વાત કરી. તેથી જંગલના પ્રાણીઓએ મોગલીને વરુઓના ટોળામાં રહેવાની મંજૂરી આપી. બલ્લુએ મોગલીને જંગલના નિયમો શીખવવાનું શરૂ કર્યું. જ્યારે બગીરા તેની દેખરેખ રાખતો હતો, મોગલી ધીમે ધીમે જંગલના બધા પ્રાણીઓનો મિત્ર બની ગયો. પણ શેરખાન હજુ પણ તકની રાહ જોઈ રહ્યો હતો. તેણે મોગલી પ્રત્યે દ્વેષ હતો અને તે કોઈ પણ રીતે તેને પકડવા જ માંગતો હતો. આગળ શું થશે? શું મોગલી શેરખાનથી બચી શકશે બાળકો? મોગલીની વાર્તાનો ભાગ નંબર 2માં આગળની રોમાંચક સફર વાંચીશું.